નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં 7 વર્ષથી ચાલતી આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંચાલક ધોરણ 12 પાસ જ હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ હોસ્પિટલમાં BAMS ડોક્ટર પાસે ગર્ભપાતની કામગીરી કરાવાતી હતી। આ સંચાલક રાણપુર, ચોટીલામાં પણ સોનોગ્રાફી મશીનથી ગર્ભ નિરીક્ષણ કરતો હતો। બોટાદના રાણપુરની હોસ્પિટલને સીલ કરી દેવાઈ છે। થાનની આશીર્વાદ હોસ્પિટલના સંચાલક ડોક્ટર રાજેશ ગોજિયા, ડોક્ટર પટેલ ઉર્ફે દિનેશ પરસાડિયા અને નીતાબેન જીંજુવાડિયા સામે સોનોગ્રાફી મશીન રાખી ગર્ભ નિરીક્ષણ કરવાની ફરિયાદ નોંધાયા બાદ સંચાલક માત્ર ધોરણ 12 પાસ અને તબીબનો અભ્યાસ BAMS હોવા છતાં ગર્ભપાત કરતો હોવાનું ખુલ્યું છે। આ હોસ્પિટલમાં તારીખ 13 સપ્ટેમ્બરે રાજકોટની એક યુવતીનું ગર્ભપાત કરી પાબા ઉપર સંતાડી દીધી હતી, જે બાદ તે શિમાતા સાથે ફરાર થઈ હતી। આ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। તો આ યુવતીને અહીં વિકાસ નામનો શખ્સ લાવ્યો હતો, જે એજન્ટ હોવાનું અને ગર્ભપાતના હોસ્પિટલ ₹1 લાખ વસૂલતી હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા ગતરોજ 10/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી, જે પોતે CDHO કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે। એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ભ્રૂણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગઢ પોલીસ ખાતે કરેલી હતી। એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન જીંજુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે। આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે। આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 88, 94, કલમ 54 અને MTP એક્ટ 1971ની કલમ 3 અને 4 મુજબ જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે। અને હાલ જે છે તપાસ આગળ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ ભોગ બનનાર છે, કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે, એ દિશામાં હાલ તપાસ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે।